નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર યુનિટ 4 જોઈશું. એક્ટિવિટી 3. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. મિત્રો, અહીં ચિત્ર આપેલા છે. આ છે સન, ત્યારબાદ છે મર્ક્યુરી, વેનસ, અર્થ, પૃથ્વી, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન. મિત્રો, અહીં કોષ્ટક આપેલું છે. નેમ ઓફ પ્લેનેટ્સ, અહીં ગ્રહોના નામ છે. ત્યારબાદ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, તેઓ સૂર્યથી કેટલે દૂર આવેલા છે તે આપ્યું છે. ત્યારબાદ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, ટેમ્પરેચર લખ્યું છે. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિમી, ચંદ્ર કરતાં કેટલી દૂર છે તે આપ્યું છે. ત્યારબાદ નંબર ઓફ મૂન્સ, મર્ક્યુરી છે તો સૂર્ય કરતાં કેટલી દૂર છે 0.39, વિનસ 0.72, પૃથ્વી 1, માર્સ 1.52, જુપિટર 1.20, સેટર્ન 9.54. ત્યારબાદ જોઈશું ટેમ્પરેચર કોનું સૌથી વધારે છે, વેનસનું. ત્યારબાદ ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિમી, ચંદ્ર કરતાં કેટલા દૂર છે તો તેનું ડિસ્ટન્સ અહીં બધાનું આપ્યું છે. તો મિત્રો, હવે આપણે આના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ જોઈશું ધ વેનસ ઇઝ બિગર ધેન અર્થ ઓર મર્ક્યુરી. તો વિનસ એ કોના કરતાં મોટો છે તો ત્યાં આવશે મર્ક્યુરી. સેકન્ડ નંબર છે બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. તો શું આવશે અહીં? તો આવશે ધ અર્થ. તો અહીં લખવાનું છે ધ અર્થ ઇઝ સ્મોલર ધેન જુપિટર. અહીં આવશે જુપિટર. થર્ડ નંબર પર જોઈશું વિચ પ્લેનેટ ઇઝ ફાધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન. તો વિચ ઇઝ રાઈટ આન્સર શું આવશે? તો ત્યાં આવશે સેટર્ન. તો તમારે લખવાનું છે અહીં સેટર્ન. ફોર્થ નંબર પર જોઈશું વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર. તો શું આવશે? જુપિટર. ત્યારબાદ પાંચમા નંબર પર જોઈશું વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. માર્સ કરતાં કોનું વધારે ટેમ્પરેચર છે? તો આપણે પ્રથમ જોઈશું કે માર્સનું ટેમ્પરેચર કેટલું છે, 82 સેલ્સિયસ ટુ 0. તો મિત્રો, અહીં બધાનું જ વધારે છે. તો મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર, સેટર્ન બધા અહીં આવી જશે. આ તમારે જવાબ લખવાનો છે. એક્ટિવિટી 4. એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. He had 3 friends. તેના 3 મિત્રો હતા. Longer leg, sharper eyes and bigger belly. They had special power. મિત્રો, આ 3 ફ્રેન્ડના નામ છે લોંગર લેગ, શાર્પર આઈઝ, બિગર બેલી. તેઓ પર વિશિષ્ટ શક્તિ હતી. In the land, another king had a beautiful princess. તે જ રાજ્યમાં બીજા એક રાજા હતા. તેની એક ખૂબ સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her.
ઘણા બધા રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ, her father, did not want his daughter to marry at all. પરંતુ તેમના પિતા રાજા તેમની દીકરીના લગ્ન કરવા માંગતા ન હતા. The king was magician. રાજા જાદુગર હતા. The king was a magician. રાજા જાદુગર હતા. So he set 3 difficult tests. તેથી તેમણે 3 અઘરી કસોટી નક્કી કરી. Each day he would hide the princess at a different place. તેઓ રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડતા. The prince had to find and bring her back to the palace. રાજકુમારોએ તેને તેમના રાજમહેલમાં ફરી લાવવાની હતી. Many princes tried but failed in the test. ઘણા રાજકુમારે પ્રયત્ન કર્યા પરંતુ તેઓ નિષ્ફળ ગયા. So the king turned them into a donkey with his magical power. રાજાએ તેની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી દીધા. Sonsen went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. સોહનસેન રાજા પાસે ગયા. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. જા અને સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારીને લઈ આવ. The Sapper Eyes looked all around and said, Sapper Eyes ચારે બાજુ જોયું અને કહ્યું, The princess is on the top of mountain 100 miles away. પ્રિન્સેસ રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ઉપર છે, પર્વતની ટોચ પર છે. Then પછી Longer Leg run as fast as the wind. Longer Leg પવનની ઝડપે ચાલ્યો. He come back with princess before dark sunset. તેઓ સૂર્યાસ્ત થાય તે પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. રાજા ખૂબ ગુસ્સે થયો. Next day the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં પ્રિન્સેસને રાજકુમારીને ક્યાંક સંતાડી છે. જા અને સૂર્યાસ્ત થાય તે પહેલાં એને અહીં ફરી મહેલમાં લઈ આવ. The Sapper Eyes looked and said, The king has turned her into a golden leaf. Sapper Eyesએ જોયું અને કહ્યું કે રાજાએ તેને એક સોનેરી પાંદડામાં ફેરવી છે. She is 200 miles away. તે 200 માઇલ દૂર છે. The leaf is shaking, hanging in wind. પાંદડું હવામાં હાલી રહ્યું છે. The longer leg run faster than wind. Longer legએ પવન કરતાં પણ ઝડપી દોડ્યો. He come back with the princess before nightfall sunset. તે સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. રાજા ખૂબ ગુસ્સે થયો. On third day the king said, Come with the princess before sunset. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, જા અને પ્રિન્સેસ સાથે સૂર્યાસ્ત થાય તે પહેલાં આવ. Again Sapper Eyes looked all around and said, ફરીથી Sapper Eyesએ ચારો તરફ જોયું અને કહ્યું, The princess is quite closer, very closer, near. રાજકુમારી ખૂબ નજીક છે. She is at the bottom of a very deep lake. તે તળાવની મધ્યમાં ખૂબ ઊંડાણમાં છે. The king had turned her into a silver fish. રાજાએ તેને ગોલ્ડન ફિશમાં ફેરવી છે. The 4 friends went to the lake. ચારે મિત્રો તળાવ પાસે ગયા. Now it is
my turn, said Bigger Belly. Bigger Belly બોલ્યો, હવે મારો વારો. He started to drink water. તેણે તળાવનું પાણી પીવાનું શરૂઆત કર્યું. He drank and drank. તે પીતો અને પીતો જ ગયો. The lake was almost empty. તળાવ લગભગ ખાલી જ થઈ ગયું. The prince caught the silver fish. રાજકુમારે સિલ્વર ફિશને પકડી. The fish turned into the beautiful princess. Fish રાજકુમારીમાં રૂપાંતર થઈ. Both the prince and princess were happy. રાજકુમાર અને રાજકુમારી ખૂબ ખુશ થયા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. રાજા ખૂબ ગુસ્સે થયા. The king turned himself into a crow and flew away into the jungle. રાજાએ પોતાની જાતને કાગડામાં રૂપાંતર કર્યું અને જંગલમાં ઉડી ગયો. મિત્રો, મજા આવી ના સ્ટોરીમાં? આગળ જોઈશું. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી એટલે કે ટ્રુ, જો ખોટું હોય તો એફ લખો. તો પ્રથમ છે સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન એ પ્રિન્સેસ રાજકુમારી પાસે ગયો. શું આવશે? ખોટું ને, કારણ કે રાજકુમારી પાસે કોણ જાય છે? ઝડપી ચાલીને લોંગર લેંગ. તો અહીં આવશે એફ. ત્યારબાદ જોઈશું સેકન્ડ નંબર, લોંગર લેગ કમ બેક વિથ પ્રિન્સેસ. લોંગર લેગ એ પ્રિન્સેસ સાથે આવે છે. તો ત્યાં શું આવશે? ખોટું, કારણ કે પ્રિન્સેસ સાથે તો સોહનસેન રાજકુમાર આવે છે. ત્રીજા નંબર પર જોઈશું, ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો. શું આવશે? ખોટું આવશે ને, કારણ કે રાજા ફેરવાઈ જાય છે કાગડામાં. ફોર્થ નંબર, ધ કિંગ સેટ ધ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટી ગોઠવી હતી, આયોજન કર્યું હતું. ત્યાં શું આવશે? ટ્રુ, સાચું. પાંચમા નંબર પર આવશે, ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફ્લો અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી જાય છે. શું આવશે? ખોટું આવશે ને, તો ત્યાં લખીશું એફ, કારણ કે કોણ ઉડે છે? રાજા ઉડી જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું, વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમમાં લખો. તમારે આ બુકમાં જોઈને નંબર આપવાના છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આપણે આગળ જોઈશું. યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. હુ વોઝ સોહનસેન? સોહનસેન કોણ હતો? તો ત્યાં શું આવશે? રાજકુમાર હતો ને, પ્રિન્સ. બીજા નંબર પર જોઈશું, વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? શા માટે બધા રાજકુમારો લગ્ન કરવા ઈચ્છતા હતા રાજકુમારી જોડે? તો ત્યાં શું આવશે? બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્રીજા નંબર પર જોઈશું, વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ? રાજાએ સૌપ્રથમ રાજકુમારીને ક્યાં સંતાડી હતી? સૌપ્રથમ પર્વતની ટોચ પર, તો ત્યાં આવશે સી. ફોર્થ પર જોઈશું, હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? જંગલમાંથી કોણ પાછી લાવે છે? તો ત્યાં આવશે પ્રિન્સ. પાંચમા નંબર પર જોઈશું, હુ ડ્રંક હોલ વોટર ધ લેક? કોણે તળાવનું બધું જ પાણી પી લીધું? તો કોણ હતું એ? એ આવશે બિગર બેલી. સિક્સ નંબર, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? તેઓ ખુશ હતા ને, તો ત્યાં આવશે એ હેપી. 6 નંબર, રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામે ખરાનો માર્ક કરો. તો પ્રથમ છે, The eagle can see very far. It has sharp eyes. તો ત્યાં શું આવશે? Powerful. Second number, we hope to visit a zoo, but we visit the museum. અમે
ઝૂની મુલાકાત કરવા ઈચ્છતા હતા પણ અમે મ્યુઝિયમ જોવા ગયા. તો ત્યાં શું આવશે? વોન્ટેડ આવશે ને. થર્ડ નંબર, ધેર ઇઝ અ સ્ટ્રોંગ wind. The leaves of the tree are shaking. ખૂબ પવન આવે છે તેથી ઝાડનું પાંદડું હાલી રહ્યું છે. તો તે શું આવશે? મૂવિંગ આવશે. ત્યાં મૂવ કરે છે. ફોર્થ નંબર, રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજ પાસે વિશિષ્ટ શક્તિ છે આકાશમાં ઉડવાની. તો તે શું આવશે? એક્સ્ટ્રા કેપેસિટી. પાંચમા નંબર પર જોઈશું, ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. પાણી બરફમાં ફેરવાઈ ગયું. તો ચેન્જ ઇન્ટુ આવશે ને.